રાજકોટના પૂર્વ કોર્પોરેટરના કથિત તોડકાંડ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। સર્કિટ હાઉસ ઉપર યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। કાર્યકરોએ ગંગાજળ છાંટી સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કર્યું। પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી। પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા ઉપર તોડ કરવાનો આરોપ છે। બાંધકામ મુદ્દે 3 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ ભોગ બનનારે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। આ તમામ ગેરવહીવટો ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યાંક ને ક્યાંક સર્કિટ હાઉસના માધ્યમથી સર્કિટ હાઉસમાં બેસીને કરતા હોય અને આ ભાઈ તો પાછા સર્કિટ હાઉસમાં જઈને એવું કે કોન્ફરન્સ રૂમ ખોલ, આ આપણું જ છે। આ મિલકત જાહેર જનતાની મિલકત છે। સર્કિટ હાઉસને ભ્રષ્ટાચારના કેન્દ્રમાંથી બંધ કરો। ભારતીય જનતા પાર્ટીએ એ સર્કિટ હાઉસને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે। અમે સોમવારે કલેક્ટરશ્રીને પણ મળવાના છીએ અને તાત્કાલિક જે સર્કિટ હાઉસની એજન્સી રહી એને રદ કરવામાં આવે, સર્કિટ હાઉસના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવે અને સર્કિટ હાઉસને ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે અને એને જે કેન્દ્ર કે માધ્યમ બનાવ્યું છે એમાંથી મુક્ત કરવામાં આવે।